આજે તો રિયા ભાભીને ગુલાબ મળી ગયું હશે. શી ખબર એમના છોકરાએ એમને ગુલાબ આપ્યું કે નહીં. રિયા ભાભીને ગુલાબ મળી ગયું હશે નહીં? હા, શેનું ગુલાબ? શરમ વરમ આવે છે કે વેચી ખાધી? અને રિયા ભાભીને કેમ ગુલાબ મોકલાયું તું? મેં? મારે શું લેવા મોકલાવવું પડે એમને ગુલાબ? રિયા ભાભીના મિત્યાએ લોચો માર્યો લાગે છે. એ તો મને મીતે કીધું કે કરણ કાકાએ તમને ગુલાબ આપ્યું કે નહીં, કે મારા મમ્મીને તો ગુલાબ મોકલાયું. અરે હા, એ તો મેં એને ગુલાબ આપ્યું તું મિતને. એને એની માને આપી દીધું. આ છોકરાઓ કોકના ઘરમાં ઝઘડો ના કરાવે. મને કેમ એવું લાગે છે કે મારા ઘરના ને તમારા ઘરના ભેગા કરવા પડશે? કે મેં શું કર્યું એવું? મને આજ સુધી ગુલાબની પાંદડી નહીં આપી, આ લોકોને ગુલાબ વેચવા નીકળ્યા છો? અરે એ છોકરાને મેં ગુલાબ રમવા માટે આપ્યું તું, તું મને કેમ એવું કહું છું ગુલાબ વેચવા નીકળ્યા છો? છોકરાને રમવા નતું આપ્યું, છોકરાની માને રમવા આપ્યું તું. અને રોજ ડે હોય અને મેં કીધું હોય ને કે ગુલાબ આપો મને, તો એમ કે આવું સારું ના લાગે, નાના છોકરા જેવું લાગે છે. તે નાના છોકરા જેવું જ લાગે ને. બોલ્યા વગર બેસી રહો ને તો આખી સોસાયટી ભેગી કરીશ. અમે કરીએ તો નાના છોકરા જેવું, અને તમે કર્યું એ શું? અને તમે બેસો, હું મિતને લઈને આવું છું, એટલે ખબર પડે સાચું શું ને ખોટું શું. અરે રોજ ડેમાં જ આવા સીન થયા તો બીજા ડે કેમ ના કરે હું તો. અને આ નાના છોકરાઓ તો છે ને ફસાઈ દે.